અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં આજે કોર્ટ અને જેલની પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર પર. અમદાવાદના નહેરુ નગર વિસ્તારમાં ગઈકાલે ધોળા દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ કરીને સનાટી મચાવનાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ અને તેમના પરિવારની ધરપકડ બાદ આજે કોર્ટ અને જેલ પ્રક્રિયામાં ભારે હોબાળો જોવા મળી રહ્યો હતો. જેમાં પોલીસ જ્યારે નિવૃત્ત ડીવાયએસપી તેમના પુત્ર અને પુત્રની મીડિયા સમક્ષની જેલ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે અશોકસિંહ ચૌહાણે પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા બૂમો પાડી હતી કે મારે ઘણું બોલવું છે, પણ આ પોલીસ મને બોલવા દેતી નથી. ત્યારે નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા મીડિયાના કેમેરા સામે આ પ્રકારનો આક્રોશ વ્યક્ત કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર નહેરુ નગરમાં વિવાદ જમીન પર બંને પક્ષોને આશરે 5 થી 6 લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે ત્યાં હાજર નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણે પોતાની પિસ્તોલ કાઢીને 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. નિવૃત્ત ડીવાયએસપી સામે આ ફાયરિંગ કરવા બદલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ફાયરિંગ માટે વપરાયેલા પિસ્તોલનો કબજે કરવામાં આવી છે.